એક થઈ ગઈ પ્લેટ અને આ તડકા થાય છે. તડકો મરાય આમાં નાખવા માટે વઘારી નાખવા. જો આ થઈ ગયું ઢોકળા કમ્પ્લીટ ક્રન્ચી. જય માતાજી મિત્રો, આજના મારા નવા યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે. અને આપણે આજે બનાવીએ છીએ ઢોકળા અને અત્યારે હું આવીશું પાર્લર. તો જો આપણે ત્યાં ઢોકળા બનાવીએ તો ઢોકળા માટે જો પહેલાં એક તપેલી લઈ લીધી. તપેલીમાં ને શોધી નાખવાનું. આપણે જેટલું નાખવાનું હોય એટલું જોઈ લેવાનું. મારી હિસાબથી મેં આટલું નાખ્યું છે. પછી આ એટલું નાખીને પછી અંદર દહીં એ દહીંને નાખવાનું. પહેલાં આપણે દહીંને તોડી લઈએ. તો જો હવે પાણી આપણે નાખીએ અંદર. પહેલાં પાણી લઈ લઈએ. તો આટલું પાણી લીધું. મતલબ પાણીને લાવતા ધીમે ધીમે નાખતા જઈશું. બનેલો વિડીયો. તો અંદર આપણે નાખશું મીઠું. જો આ મીઠું નાખીને થોડું હલાવી દઈશું. તમારે જોઈએ એટલું જ નાખવાનું. જો આ લઈએ આપણે. તો હવે આપણે રવા દઈશું 10-15 મિનિટ. એટલે આપણે આમાં લસણ, આદુ અને મરચાંનું પેસ્ટ નાખશું અંદર. તો હવે આપણે એ પેસ્ટ બનાવીએ. એ બનાવતો વ્લોગ નહીં બતાવતો, ખાલી બનાવી અંદર આપણે રવા દીધું. તો હવે આમાં તેલ નાખશું અને હવે તેલ નાખી દીધું હોય તો હવે આને હલાવીશું. જોઈ લો. તો પ્લેટમાં હવે તેલ નાખશું. તેલ નાખીને કમ્પ્લીટ કરી દઈશું. જોઈ લો, આવી રીતના કરી નાખવાનું. આવી રીતના કરીને પછી એને જે તમારે કરવાનું એમાં પછી એમાં બેટર નાખી દેવાનું. બેટર નાખીને પછી એનું મેળ દેવાનું. તો પછી આવી રીતના કંઈ બેટર નાખીને અંદર ઉપર મરચું નાખવાનું, ધાણા જીરું નાખવાનું, એ બધું નાખીને પછી આના ઉપર મેળ દેવાનું. જોઈ લો. આપણે આને ખોલી દઈએ. ખોલીને જોઈએ તો જો આપણે માચીસની લીધી હરકડી અને આને જોઈએ કમ્પ્લીટ થઈ ગયું કે નહીં થયું. થઈ ગયું છે કમ્પ્લીટ. તો આપણે આને કાઢી લઈશું બહાર. જોઈએ, કાઢી લઈએ. ચલો. એક થઈ ગઈ પ્લેટ અને આ તડકા થાય છે. તડકો મરાય આમાં નાખવા માટે વઘારી નાખવા. જો આ થઈ ગયું ઢોકળા કમ્પ્લીટ ક્રન્ચી. જો ક્રન્ચી થઈ ગયા તો આવા વ્લોગ જોવા માટે લાઈક કરો.